શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે પ્રથમ વિકલિત અને દ્વિતીય વિકલિત કસોટી બંનેથી એક બે દાખલાઓ જોયા. ઉદાહરણ 30નું આપણે ગણ્યું. ઉદાહરણ 30 અને ઉદાહરણ 33 બે એક જ છે, સરખા જ છે. સરખા છે એટલે રકમ એ જ છે, બરાબર. 30મું ઉદાહરણ જે ગણ્યું એ જ ઉદાહરણ છે 33મું. ઉદાહરણ 32મું ઉદાહરણ ગણીએ. વિધેય f of x આપેલું છે. f of x બરાબર 3x ની 4 ઘાત પ્લસ 4x નો ઘન માઇનસ 12x નો વર્ગ પ્લસ 12. આ વિધેયના સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. ચલ, વિધેય આપેલું છે f of x બરાબર 3x ની 4 ઘાત પ્લસ 4x નો ઘન માઇનસ 12x પ્લસ 12. આ વિધેય આપેલું છે. મહત્તમ, સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ શોધવા પ્રથમ વિકલિત કસોટી કે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરાય. f' મેળવી લઈએ. 4 ઘાત આગળ એટલે 4 તરી 12x નો ઘન, 4 તરી 12x નો વર્ગ માઇનસ 2 આગળ 12 દુ 24, એક ઘાત ઘટે 12 નું 0. દ્વિતીય વિકલિત કસોટી આમાંથી વાપરી દઈએ આપણે. f'(x). હજી આનું આપણે સાદુરૂપ આપી શકાય એવું છે. 12 તરી 36 x નો વર્ગ પ્લસ 12 દુ 24x માઇનસ 24x નું 24. આ બધામાંથી 6 સામાન્ય આવે એટલે 6x નો વર્ગ પ્લસ 4x. તો 12 સામાન્ય આવે એવું છે. 12 લઈ લઈએ સામાન્ય. 12 તરી 36. તો 12 સામાન્ય લઈએ એટલે 12 તરી 36 3x નો વર્ગ વત્તા 12 સામાન્ય હોય એટલે 2x માઇનસ 2. તો આપણને આવું પદ મળે છે. f'(x) આવું બને. f'(x) ખબર છે, આવું બને. f'(x) આવું બને. દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણી દઈએ. f'(x) બરાબર 0 લેતા. શું કામ લેવું પડે? તેના માટે નિર્ણાયક સંખ્યા. પહેલી વિકલિત કસોટી વાપરવી હોય કે દ્વિતીય વિકલિત કસોટી વાપરવી, બેયમાં શું જરૂર પડશે? નિર્ણાયક સંખ્યા જોશે. નિર્ણાયક સંખ્યા ક્યાંથી મળે? f'(x) બરાબર 0 લેતા f'(x) એટલે 12x નો ઘન પ્લસ 12x નો વર્ગ માઇનસ 24x બરાબર 0. આ બધાયમાંથી 12x સામાન્ય આવે. બધાયમાં છે 12x. તો 12x સામાન્ય. અહીંયા વધે x નો વર્ગ, અહીંયા વધશે x અને માઇનસ 2 બરાબર 0. માઇનસ 2 ના ભાગ પાડી શકાય. 12 ને આ બાજુ લઈ જાય એટલે 0. માઇનસ 2 ના ભાગ પાડો પ્લસ 1 આવે. x નો વર્ગ પ્લસ 2x માઇનસ x માઇનસ 2 બરાબર 0. x પેલા બે પદમાંથી x સામાન્ય, બીજા છેલ્લા બે પદમાંથી માઇનસ x સામાન્ય. x પ્લસ 2 તો x ગુણ્યા આ x પ્લસ 2 તો અહીંયા વધશે, અહીંયા વધે x અને અહીંયા વધે માઇનસ 1. કારણ કે x પ્લસ 2 સામાન્ય લઈએ તો આ x વધે, આ માઇનસ 1 વધે. તો x બરાબર 0 હોય અથવા x પ્લસ 2 બરાબર 0 હોય અથવા x માઇનસ 1 બરાબર 0 હોય. તો x બરાબર 0 મળે અથવા x બરાબર માઇનસ 2 મળે અથવા x બરાબર પ્લસ 1 મળે. તો 0 તમારી નિર્ણાયક સંખ્યા માઇનસ 2, 0 અને 1. કેટલી નિર્ણાયક સંખ્યા મળી? 3 નિર્ણાયક સંખ્યા મળી. તો નિર્ણાયક સંખ્યા ખબર પડી ગઈ છે. આ બધા માટે શું જોઈએ? કયા બિંદુઓ -2 આગળ મહત્તમ છે કે ન્યૂનતમ એ જો 0 આગળ અને 1 આગળ ત્રણેય આગળ શું મળે છે જોઈએ. x બરાબર -2 આગળ f'(x) નો જવાબ જોઈ લઈએ. f'(x) કારણ કે દ્વિતીય વિકલિત કસોટી x માં -2 મૂકતા એટલે કે f' માં -2 મૂકતા. f' માં -2 મૂકવો એટલે આ 12 ઘન 3 ગુણ્યા x નો વર્ગ એટલે -2 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા -2 અને -2 એમ જ. તો
તો 12 ગુણ્યા -2 નો વર્ગ 4 થાય પ્લસ 4 તરી 12 પ્લસ અને આ માઇનસ એટલે -4 ને 2 6 12 - 6 એટલે કે પ્લસ 6 12 6 72 શું જવાબ આવ્યો ગ્રેટર ધેન 0 -2 આગળ f ડબલ ડેશ x ગ્રેટર ધેન 0 હોય ગ્રેટર ધેન 0 હોય તો x બરાબર -2 આગળ સ્થાનીય ગ્રેટર ધેન 0 હોય તો કયું મળે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે x બરાબર -2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે આપણે મૂલ્ય શોધવાના છે આ સંખ્યા છે કે x બરાબર -2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હશે કેટલું મૂલ્ય હશે તો x બરાબર -2 માટે વિધેય f ક્યાં મૂકવાના -2 વિધેયમાં -2 મૂકો એટલે 3 ગુણ્યા -2 ની 4 ઘાત પ્લસ 4 ગુણ્યા -2 નો ઘન -12 ગુણ્યા -2 નો વર્ગ પ્લસ 12 -2 ની 4 ઘાત એટલે 16 તરી 48 -2 નો ઘન 8 -8 8 ચોક 32 -2 નો વર્ગ 4 12 ચોક 48 પ્લસ -48 -2 નો વર્ગ પ્લસ 4 માઇનસ એમ પ્લસ 12 48 અને 48 દૂર થાય -32 પ્લસ 12 તો ન્યૂનતમ મૂલ્ય જે સ્થાનીય ન્યૂનતમ મળે છે -32 પ્લસ 12 -20 કેના આગળ મળે x બરાબર -2 આગળ હવે x બરાબર 0 લઈએ 3 નિર્ણાયક સંખ્યા છે એટલે 3 આગળ શું મળે છે જોઈ લેવા x બરાબર 0 આગળ f ડબલ ડેશ x શું જોઈએ f ડબલ ડેશ x f ડબલ ડેશ x એટલે f ડબલ ડેશ x માં શું લેવાય 0 કે આ નિર્ણાયક સંખ્યા આગળ f ડબલ ડેશ x નું મૂલ્ય કેટલું તો f ડબલ ડેશ x નું મૂલ્ય જોઈએ આની નિશાની ઉપરથી આપણને ખબર પડે 12 ગુણ્યા x માં 0 મૂકીશું એટલે આપો 0 x માં 0 એટલે આપો 0 -2 12 × 24 પણ -24 0 આગળ f ડબલ ડેશ x નું મૂલ્ય લેસ ધેન 0 હોય તો x બરાબર 0 આગળ સ્થાનીય કેવું મળે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કેટલું મૂલ્ય મળે એ લખવું હોય તમારે તો x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય x વિધેયમાં x ની જગ્યાએ 0 અહીંયા 0 થઈ જાય 3 ગુણ્યા 0 ની 4 ઘાત વત્તા 4 ગુણ્યા 0 નો ઘન -12 ગુણ્યા 0 નો વર્ગ પ્લસ 12 આ બધા 0 છે તો આ બધા 0 થઈ જાય તો વધે 12 તો 0 આગળ 12 મૂલ્ય મળે અને હજી એક કિંમત બાકી છે x બરાબર +1 તો x બરાબર 1 આગળ f ડબલ ડેશ x નું મૂલ્ય જુઓ f ડબલ ડેશ x તો f ડબલ ડેશ x માં 1 મૂકી એટલે 12 એમ જ ગુણ્યા x માં 1 મૂકો એટલે 1 નો વર્ગ 1 એટલે 3 ગુણ્યા 1 એટલે 3 2 ગુણ્યા 1 એટલે 2 -2 આ દૂર થાય 12 તરી 36 મળ્યા ધન ગ્રેટર ધેન 0 કહેવાય x ની કિંમત 1 હોય તો એના માટે f ડબલ ડેશ x કેવું નિશાન દર્શાવે છે ગ્રેટર ધેન 0 તેથી x બરાબર 1 આગળ કેવું મૂલ્ય મળે ગ્રેટર ધેન 0 હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે અને કેટલું હોય મૂલ્ય એ લખવું હોય તો x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય f(1) કહેવાય વિધેયમાં કિંમત મૂકો નિર્ણાયક સંખ્યા એટલે તમારા મૂલ્ય મળે તો 3 ગુણ્યા 1 ની 4 ઘાત વત્તા 4 ગુણ્યા 1 ની 3 ઘાત -12 ગુણ્યા 1 નો વર્ગ પ્લસ 12 આ 12 ને આ 12 દૂર થાય 3 ગુણ્યા 1 4 ગુણ્યા 1 4 ને 3 7 તો અહીંયા તમારે x બરાબર 1 આગળ ને x બરાબર -2 આગળ કેવા છે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે એટલે કે આવું બને કે -2 0 અને 1 આપણે આવો આલેખ પણ જોયો છે -2 આગળ ન્યૂનતમ મૂલ્ય છે એટલે ઘટીને 0 આગળ વધતા હોય વળી પાછા ઘટતા હોય આવા ઘણા બધા આલેખ આવી રીતે બનતો હોય કરો એટલે કે આ શું થયું ઘટીને વધ્યો સ્થાનીય ન્યૂનતમ હશે આ વધીને ઘટે છે
0 આવે, વધીને ઘટે છે એટલે મહત્તમ હોય, આ ઘટીને વધે છે એટલે કે અહીંયા શું હશે? ન્યૂનતમ હશે. -2 આગળ ન્યૂનતમ, 1 આગળ ન્યૂનતમ, એટલે તમારો આ વિધેય છે એ આ રીતે આગળ વધતું હોય. બરાબર? આગળ જોઈએ સ્વાધ્યાય 6.5 ની અંદર ત્રીજો દાખલો. 6.5 માં આપેલા વિધેયોના સ્થાનીય મહત્તમ ને ન્યૂનતમ મૂલ્ય શોધો. ત્રીજા દાખલામાં પહેલો પ્રશ્ન f of x બરાબર x નો વર્ગ, એ આપણે ઉદાહરણ જોયું. ઉદાહરણ છે 26મું ઉદાહરણ, બે એક જ છે. f of x બરાબર x સ્ક્વેર, બરાબર, એક જ છે ઉદાહરણ છે, એ ગણી નાખવાનું. પહેલા દાખલામાં ઉદાહરણ 26 અને ઉદાહરણ પહેલો દાખલો બે, ઉદાહરણ 26 ની બે સરખા છે. બીજો દાખલો જોઈએ. g of x બરાબર x નો ઘન -3x, g of x બરાબર x ઘન -3x. પાંચમો દાખલો હોમવર્કનો. પાંચમો એક્ઝામ્પલ 6.5 ત્રીજાનો પાંચમો હોમવર્કમાં, બરાબર, આ એના જેવો જ છે. એક હોમવર્કમાં પાંચમો દાખલો. શું શોધવાનું છે? સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. આપેલ વિધેયનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ માટે શું? પહેલી વિકલિત કસોટી કે દ્વિતીય વિકલિત કસોટી? g ડેશ x 3x નો વર્ગ, ઘાત આગળ એક ઘાત ઘટે, -3. g ડબલ ડેશ x શોધી લો, 3 દુ 6x ને -3 નું 0, એટલે કે આનું વિકલન કરીએ એટલે g ડબલ ડેશ x મળે. શું જરૂર પડશે? નિર્ણાયક સંખ્યાઓ. g ડેશ x બરાબર 0 લેતા, g ડેશ x બરાબર 0 લ્યો એટલે 3x નો વર્ગ -3 બરાબર 0 થાય. 3 સામાન્ય, x નો વર્ગ -1 બરાબર 0. 3 આ બાજુ એટલે 0, x નો વર્ગ -1 એટલે x -1 ને x + 1 બરાબર 0. તો x -1 બરાબર 0 હોય, અથવા તો x + 1 બરાબર 0 હોય. x બરાબર 1 લખાય, અથવા તો x બરાબર -1 લખાય. માટે x બરાબર -1 અને +1 કેટલી નિર્ણાયક સંખ્યા મળી? 2. આ બે નિર્ણાયક સંખ્યાઓ માટે હવે દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરતા દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ કરતા x બરાબર -1 હોય ત્યારે f ડબલ ડેશ x નું મૂલ્ય, f ડબલ ડેશ x નું મૂલ્ય, તો f ડબલ ડેશ x એટલે શું? તો f ડબલ ડેશ -1. દ્વિતીય વિકલિત વાપરવું હોય તો f ડબલ ડેશ x નું મૂલ્ય જોશે. x બરાબર -1 મૂકો, ક્યાં મૂકવાના? f ની જગ્યાએ કયું વિધેય છે આપણે? g, તો g ડબલ ડેશ x, અહીંયા g ડબલ ડેશ -1. g ડબલ ડેશ x માં x નું મૂલ્ય -1 હોય, 6 ગુણ્યા -1 -6 લેસ ધેન 0. g ડબલ ડેશ x લેસ ધેન 0, લેસ ધેન 0 હોય એટલે x ની કિંમત -1 આગળ લેસ ધેન 0 આવે એટલે કેવું મૂલ્ય આવે? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય ક્યાંથી મળે? તો કે જે તમારું વિધેય આપેલું હોય એ વિધેયમાં આ કિંમત મૂકી દો. તો g of -1 વિધેયમાં -1 મૂકી દો, -1 નો ઘન -3 ગુણ્યા -1 નો ઘન એટલે -1 +3 એટલે કે 2 મળે. હવે બીજી કિંમત માટે આપણે જોઈએ. x બરાબર +1 માટે g ડબલ ડેશ x નું મૂલ્ય, એટલે કે g ડબલ ડેશ x માં 1 મૂકી દઈ, g ડબલ ડેશ x માં 1 મૂકો એટલે 6 ગુણ્યા 1 + 6 ગ્રેટર ધેન 0. જ્યાં x ની કિંમત 1 હશે ત્યાં દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0 મળે છે. તેથી x બરાબર +1 આગળ શું મળશે આપણને? ગ્રેટર ધેન 0 હોય તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે.
સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને કેટલું મળે? તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું? તો x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, ન્યૂનતમ મૂલ્ય મહત્તમ મૂલ્ય એ બધું મુકાય ક્યાં? વિધેયમાં હોય એમાં. તો g ઓફ પ્લસ 1, g ઓફ 1 મૂકો એટલે 1 નો ઘન માઇનસ 3 ગુણ્યા 1, તો 1 માઇનસ 3. તો સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું? -2. સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું? 2. આ ન્યૂનતમ મૂલ્ય થયું, આ મહત્તમ મૂલ્ય થયું, પણ કઈ સંખ્યા આગળ? તો કે x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ મળે છે અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય -2 મળે છે. x બરાબર -1 જ્યાં હશે સંખ્યા ત્યાં સ્થાનીય મહત્તમ મળે છે. મહત્તમ મૂલ્ય કેટલું? મહત્તમ મૂલ્ય 2 છે. જો રકમમાં વિકલ્પમાં પ્રશ્ન પૂછાણો હોય તો એ ધ્યાન રાખવાનું. બરાબર? કે કઈ સંખ્યા આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મળે અને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કેટલું મૂલ્ય મળે? મૂલ્ય આવતું એટલે વિધેયમાં કિંમત મૂકો, નિર્ણાયક સંખ્યા એ મૂલ્ય કહેવાય. અને સંખ્યા આવતી હોય તો કઈ સંખ્યા આગળ વિધેય ઘટીને વધે છે કે વધીને ઘટે છે એ તમારી નિર્ણાયક સંખ્યાઓ છે. એટલે કે f' x બરાબર 0 લઈએ એ આપણી નિર્ણાયક સંખ્યા છે. લખી નાખો. ત્રીજામાં 5મો દાખલો આપણે હોમવર્કમાં આપ્યો છે. છઠ્ઠો 7મો દાખલો ગણીએ. g of x બરાબર 1/x² + 2, 1/x² + 2. સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. શું પેલા? g' x 1/x નું -1/x² એવું થાય. સીધું ન આવડે તો શું કરાય? ભાગાકારનો નિયમ. x² + છેદનો વર્ગ, છેદ એમ જ, અંશનું એટલે કે અચળનું વિકલન 0, અંશ એમ જ, છેદનું વિકલન x ના વર્ગનું શું લખાય? 2x, 2 નું 0. આ પદ 0 થાય એટલે -2x ના છેદમાં x² + 2 આનો વર્ગ લખાય. કેના બરાબર? g' x બરાબર g'' x શોધી લઈએ આના ઉપરથી. g'' x એટલે x² + 2 છેદ જે છે એનો વર્ગ એટલે 4 ઘાત, x² + 2 એનો વર્ગ છેદ એમ જ, x² + 2 એનો વર્ગ છેદ એમ જ, અંશનું વિકલન, અંશનું વિકલન એટલે -2x નું વિકલન -2, નિશાની આવે માઇનસ, અંશ એમ જ, છેદનું વિકલન કરો એટલે 2 ઘાત આગળ x² + 2, 2 ઘાત આગળ x² + 2, અને હવે x² + 2 નું એટલે 2x લખાય. -2 જે છે એક વખત -2 અને x² + 2 નો વર્ગ, અથવા -2 x² + 2 સામાન્ય કાઢવા હોય તોય કાઢી શકાય. એક વખત પદ લખી દઈએ એટલે થોડુંક સરળ પડે. તો -2 x² + 2 નો વર્ગ, આ જે પદ છે એમ જ લખ્યું છે. આ માઇનસ અને આ માઇનસ પ્લસ લખવો હોય તો પ્લસ લખી દઈ. 2x અને 2x એટલે 4x નો વર્ગ, 4 દુ 8x નો વર્ગ ગુણ્યા x² + 2, 2x ગુણ્યા 2x અને ગુણ્યા 2 છેદમાં x² + 2 ની 4 ઘાત.
તો આમાંથી સામાન્ય કાઢવા હોય તો એક્સ સ્ક્વેર પ્લસ 2, આમાં પણ એક્સ સ્ક્વેર પ્લસ 2 આવશે એટલે -2 ગુણ્યા એક્સ સ્ક્વેર પ્લસ 2 સામાન્ય. કયું પદ વધે અહીંયા? એક્સ સ્ક્વેર પ્લસ 2, એક ઘાત સામાન્ય હોય તો એક ઘાત વધે, પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 2 એક સામાન્ય છે, 2 સામાન્ય છે એટલે વધે શું? 4x નો વર્ગ. એક્સ સ્ક્વેર પ્લસ 2 ની 4 ઘાત, આ એક ઘાત એક્સ સ્ક્વેર પ્લસ 2 ની દૂર કરો એટલે એક્સ સ્ક્વેર પ્લસ 2 નો ઘન થાય. આનું સાદુરૂપ આપી દઈએ તો -2 ગુણ્યા 4x નો વર્ગ અને x નો વર્ગ, 5x નો વર્ગ વત્તા 2 છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 2 નો ઘન. કેના બરાબર? g∬x બરાબર. આપણે આટલું રાખીએ અહીંયા. હવે આપણે જરૂરી શેની છે કે g∬x એટલે દ્વિતીય વિકલિત કસોટી યુઝ કરી છે, એનો ઉપયોગ કરીએ છીએ. નિર્ણાયક સંખ્યા જોઈ, નિર્ણાયક સંખ્યા માટે શું જોઈએ? g∬x બરાબર 0 લેતા, g'(x) એટલે -2x ના છેદમાં x સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ બરાબર 0 થાય. કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે આ પદ તો ધન જ થવાનું, એટલે સીધું એને આ બાજુ લઈ જઈએ તો -2x બરાબર 0. કારણ કે કોઈ પણ x બિલોંગ્સ ટુ r માટે x સ્ક્વેર પ્લસ 2 નો વર્ગ હંમેશા 0 થી મોટા જ થવાના છે, ધન જ થવાનો છે. એટલે આખું પદ આ બાજુ લઈ જવાય, 0 થાય. x બરાબર 0. x બરાબર 0 જે મળ્યું એ શું મળી આપણને? નિર્ણાયક સંખ્યા. તેથી અહીં x બરાબર 0 માટે g∬x નું મૂલ્ય કેવું મળે છે? આનું મૂલ્ય <0 તો મહત્તમ, સ્થાનીય મહત્તમ, <0 તો સ્થાનીય ન્યૂનતમ. g∬x માં કિંમત મૂકીએ, g∬x 0 એટલે કે -2 ગુણ્યા 5 0 નો વર્ગ પ્લસ 3, જ્યાં જ્યાં 0 દેખાય, x દેખાય અહીંયા 0 મૂકીએ, 0 નો વર્ગ પ્લસ 2 એનો ઘન જે છે તો આ એમ જ. હવે અહીંયા 0 થાય એટલે 3 દુ 6 ઉપર પદ માઇનસ આવે તો -6 ના છેદમાં 2 નો ઘન 8, -2 છેદમાં 3 0 મળે છે. g∬x 0. તેથી x બરાબર 0 આગળ કેવું મૂલ્ય મળે તમને? સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય હોય. તો મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો x બરાબર 0 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું? તો g જે વિધેય છે એમાં x માં શું મુકાય? 0. 1/x માં 0 નો વર્ગ 0. સ્થાનીય મહત્તમ મૂલ્ય કેટલું થાય? 1/2. અહીંયા નિર્ણાયક સંખ્યા એક જ મળે છે, ખાલી એક જ કિંમત મળે છે. તેથી આ એક કિંમત આગળ તમને સ્થાનીય મહત્તમ મળ્યું તો સ્થાનીય ન્યૂનતમ મળે નહીં. તેથી આના માટે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે નહીં એવું તમે લખી શકો. કારણ કે એક જ નિર્ણાયક સંખ્યા મળે છે, માટે આપેલ વિધેયને સ્થાનીય ન્યૂનતમ ન મળે એવું તમે લખી શકો. કારણ કે એક નિર્ણાયક સંખ્યા મળે છે ને એ નિર્ણાયક સંખ્યા આગળ તો શું મળ્યું? મહત્તમ. તો એક જ નિર્ણાયક સંખ્યા હતી તો એના માટે મહત્તમ હોય તો ન્યૂનતમ મળે નહીં, અને ન્યૂનતમ જો મળ્યું તો મહત્તમ ન મળે. છઠ્ઠો દાખલો જોઈએ. g(x) બરાબર x ના છેદમાં 2 પ્લસ 2 ના છેદમાં x. આ ધ્યાન રાખવાની શરત પાછળ આપેલી છે, જે અંતરાલ આપેલો હોય x ની કિંમત કઈ લેવી આમાં શરત આપેલી છે. આ બધા દાખલામાં ક્યાંય આપણને શરત નહોતી આપેલી, x બિલોંગ્સ ટુ r માંથી લેવાય. અહીંયા x એ 0 થી મોટા હોય એવા જ લેવાના, અથવા કોઈ અંતરાલ આપેલો હોય કે 1 થી 3 માં લેવ તો નિર્ણાયક સંખ્યા જે આવે એ 1 થી 3 ની અંદર આવતી હોય એ જ લેવાય. કે 2 થી 5 માં લ્યો તો નિર્ણાયક સંખ્યા 2 થી 5 માં આવતી હોય એ જ લેવાય. g(x) g'(x) મેળવી શકાય. પેલાનું વિકલન 1/2 માઇનસ આ 2 ના 2 એમ જ રાખીએ પ્લસ 2. 1/x નો શું થાય એ ખબર છે કે -1/x². 1/2 -2/x² આવું બને. g'(x) શોધી લઈ. 1/2 નું 0, -2/x² છે,
સીધું ન આવડતું હોય તો તમે શું લખી શકો? હવે આનું વિકલન કરવું છે તો માઇનસ પેલા એમ જ રાખો, -3/x³ લખાય. સીધું ન ખબર પડે તો શું લખવાનું કહેવાય? માઇનસ એમ જ. x છેદનો વર્ગ એટલે x⁴ છેદ એમ જ 2 નું વિકલન 0 માઇનસ અંશ એમ જ છેદનું વિકલન 2x x ના વર્ગનું 2x. માઇનસ એમ જ આ 0 પદ થઈ જાય, -2 દુ ને 4x થાય અને x⁴ આ x એક દૂર થાય એટલે x નો ઘન, માઇનસ માઇનસ પ્લસ 4/x3. તો g∬x બરાબર 4/x³. આનું -2/x² હોય તો 4/x³ એ ખબર છે ને. હવે આગળ લખવું હોય તો -8/x⁴. આનું આગળ ત્રીજી વખત વિકલન કરો તો x⁴ એવું થાય. આપણે દ્વિતીય વિકલિત આના ઉપરથી -2/x² હોય તો 4/x³ થાય એવું લખી શકાય. હવે શેના માટે? નિર્ણાયક સંખ્યા માટે શું કરવું પડે? નિર્ણાયક સંખ્યા માટે g' બરાબર 0 લેતા. g' બરાબર 0, 1/2 માઇનસ 2/x² બરાબર 0. તો આ પદને આ બાજુ લઈ જાવ તો 2/x² બરાબર 1/2. તો x² બરાબર 4. તો x બરાબર ±2. તો x બરાબર ±2. તો x બરાબર -2 ગ્રેટર ધેન 0 જે શક્ય નથી. એટલે x ની કિંમત ±2 મળે છે, x બરાબર -2 છે એ 0 થી મોટા નથી, એટલે કે x બરાબર +2 તમારી નિર્ણાયક સંખ્યા લખાય. જે x બરાબર 2 શું છે? એ નિર્ણાયક સંખ્યા છે. તો ખાલી આ એક જ કિંમત માટે ચેક કરવાનું. અહીંયા તમને શરત આપેલી છે કે x એ 0 થી મોટા લેવા જોઈએ. x એ 0 થી મોટા કયા થાય? આ ન લખો તો ચાલે. આમાં 0 થી મોટા કયા કહેવાય? x બરાબર +2 0 થી મોટા થાય. તો આ નિર્ણાયક સંખ્યા મળી ગઈ. આપેલ નિર્ણાયક સંખ્યા માટે એટલે કે x બરાબર 2 માટે g'(x) એનું મૂલ્ય જુઓ એટલે કે g' x માં 2 લેતા 4/2 નો ઘન x માં 2 લેતા 2 નો ઘન 8 થાય એટલે 1/2 ધન મળે છે ગ્રેટર ધેન 0. તો x બરાબર 2 આગળ g'(x) ગ્રેટર ધેન 0 હોય તો x બરાબર 2 આગળ કેવું મૂલ્ય મળશે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. અને આ ન્યૂનતમ મૂલ્ય કેટલું હોય? તો x બરાબર 2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કેટલું થાય? ક્યાં મુકાય કિંમત? વિધેયમાં કિંમત મૂકો એટલે g(2). x માં કેટલા? 2 આગળ મળે છે તો 2/2 પ્લસ 2/x માં 2, x પ્લસ x જવાબ શું મળે? 2. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય 2 થાય. ખાલી એક જ કિંમત મળે છે અને એના આગળ સ્થાનીય ન્યૂનતમ મળે છે, તેથી સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે નહીં. કારણ કે 2 આગળ આપણને શું મળે છે? સ્થાનીય ન્યૂનતમ મળે છે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે નહીં. લખી નાખો.